10 કલાકમાં 51 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો। અમરેલીના લાઠીમાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો। ભાવનગરના મહુવામાં પણ 1 ઇંચ કમોસમી વરસાદ। કચ્છના નખત્રાણામાં 0.5 ઇંચ વરસાદ ખાબક્યો। જલાલપોર ઉમરપાડામાં 1/2 ઇંચ વરસાદ વરસ્યો। વાતાવરણમાં પણ પલટો નજરે પડ્યો। ડાંગ જિલ્લાના વઘઈ, આહવા અને ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે મિની કાશ્મીર જેવો માહોલ સર્જાયો। કમોસમી વરસાદના પગલે ડાંગ જિલ્લાનું વાતાવરણ ખુશનુમા બન્યું છે। ડાંગ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદી માહોલ। આહવા વઘઈ રોડ પર ભવનાથગઢ ખાતે મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાયી થયું। વઘઈ તાલુકાના ચિંચોદ ગામે ભારે પવનમાં મકાનના પતરા ઉડ્યા। જિલ્લાના અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો। સાપુતારા ખાતે પ્રવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી, તો બીજી તરફ જિલ્લાના ખેડૂતોમાં કમોસમી વરસાદથી ધરતીપુત્રોએ ચિંતા વ્યક્ત કરી। આ તરફ ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ ખાબક્યો। કરા સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, ડાંગના કયા કયા વિસ્તારો કમોસમી માવઠાથી પ્રભાવિત? ચોક્કસથી વાત કરું તો ડાંગ જિલ્લાની અંદર એક મિની ચેરાપુંજી સમાન કહેવાય છે। હાલ મે મહિનાની અંદર 18 મહિના જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને ગુજરાત સરકારના હવામાન ખાતાએ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી કરી હતી અંતર્ગત ખાસ કરીને ડાંગ જિલ્લાની અંદર વઘઈ, સુબીર, આહવા અને સાપુતારા સમગ્ર જિલ્લો પાણીથી તરબોળ થવા પામ્યો છે। અને ખાસ કરીને જે વઘઈથી આહવા માર્ગ ઉપર ભવનનગર ખાતે એક ટોટિંગ વૃક્ષમાં મુખ્ય માર્ગ ઉપર જળાશય તથા વાહન વ્યવહારને પણ આંશિક અસર જોવા મળી હતી। તો બીજી તરફ વઘઈ તાલુકાના ચિંચોડ ગામે જે શ્રમજીવી પરિવાર છે તેઓના ઘરના મકાનના પતરા પણ ઉડી જવા પામ્યા હતા અને ઘર વખરીના સામાનને મોટા પાયે નુકસાન પણ થવાની અહેવાલ પ્રાપ્ત થયા છે। તો બીજી તરફ જે ગુજરાતનો એકમાત્ર ગિરિમથક અને સાપુતારા જે મિની કાશ્મીર તરીકે ઓળખાતો હોય છે એવો માહોલ જોવા મળી રહ્યો છે। પ્રવાસીઓ માટે ખુશીનો માહોલ છે। તો બીજી તરફ તળેટી વિસ્તારથી લઈને સમગ્ર ડાંગ જિલ્લાના ખેડૂતોની અંદર એક ચિંતાનું મોજું ફરી વળ્યું છે કે ખાસ કરીને ડાંગરનો પાક અને શાકભાજીના પાકની અંદર મોટા પાયે નુકસાનની ભીતિ હાલ સેવાઈ રહી છે। જ્યાં ફરી એક વખત વાતાવરણમાં પલટો જોવા મળ્યો। દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ વ્યારા સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા। વરસાદના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી, લોકોને ગરમીથી રાહત મળી। જોકે કેરી પકવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું। ભાવનગર જિલ્લાના પંથકમાં ભારે પવન સાથે કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો। હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ અવિરતપણે વરસ્યો। વરસાદને લઈને જેસરનું શાંતિનગર પાણી થયું। જેસરના શાંતિનગર, કોટામુઆઈ, બીલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સવારના 11 વાગ્યાથી વરસાદ ચાલુ। સતત 5 કલાકથી પડી રહેલા ધોધમાર વરસાદના કારણે જેસરનું શાંતિનગર ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। શાંતિનગર ગામની શેરીઓ, રસ્તાઓ અને ઘરના ફળિયામાં વરસાદી પાણી ભરાયા। જિલ્લાના ગારિયાધાર, જેસર, પાલીતાણા, મહુવા, તળાજા, સિંહોર સહિત અનેક તાલુકા પંથકમાં વરસાદી માહોલ છવાયો। બીજી તરફ સિંહોર પંથકનું વરલ ગામ પાણી થયું। ભાવનગર પાલીતાણા પંથકમાં ભારે પવન કરા સાથે કમોસમી વરસાદ। ગ્રામ્ય વિસ્તારોમાં પવનની ગતિ તીવ્ર રહી અને સાથે માવઠાએ પણ એન્ટ્રી મારી। ભારે પવનના કારણે પાલીતાણા તળેટી વિસ્તારમાં 3 વૃક્ષ ધરાશાયી થયા। પાલીતાણા સહિત આજુબાજુના ગામડાઓમાં મિની વાવાઝોડાના કારણે લોકો પરેશાન જોવા મળ્યા। 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો અને ધોધમાર વરસાદ વરસ્યો। સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। નીતિન, અલગ અલગ દ્રશ્યો અમે જોઈ રહ્યા છીએ। ક્યાંક કરા સાથેનો વરસાદ વરસ્યો છે, ક્યાંક પવન સાથે જે વરસાદ ખાબક્યો તેણે તબાહી સર્જી છે, શું વિગતો? વાત કરીએ તો જે હવામાન ખાતાની આગાહી હતી તે આગાહીને લઈ અને ગત 24 કલાકમાં જે ભાવનગરનું વાતાવરણ છે તે વરસાદી માહોલ જેવું વાતાવરણ થઈ ગયું છે। એટલે કે ચોક્કસ કહી શકાય કે ભર ઉનાળામાં જે ચોમાસાની સિઝન પ્રમાણેનો વરસાદ થતો હોય તેવો વરસાદ છે તે શહેર સહિત પંથકોના વિસ્તારોમાં જોવા મળ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો જેસર, ગારિયાધાર અને બીજી તરફ સિંહોર અને વરલ તાણાનો જે વિસ્તાર છે ત્યાં સારા પ્રમાણમાં વરસાદ છે, ભારે પવન સાથે જોવા મળ્યો છે। ત્યારે અમુક વિસ્તારો છે ત્યાં કરા સાથે વરસાદ જોવા મળ્યો છે।
વાત કરીએ પાલિતાણાની તો પાલિતાણામાં પણ અનેક નાના મોટા વૃક્ષો છે તે તળેટી વિસ્તારમાં ધરાશય થયા છે. ઓવરઓલ આ વરસાદને લઈ ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા છે. ત્યારે બીજી તરફ ઈંટોના વ્યવસાય સાથે જે લોકો સંકળાયેલા છે તેને પણ પોતાની જે ઈંટોના ભઠ્ઠા હોય છે તેમાં જે પોતાની ઈંટો બનાવેલી હોય છે તે પણ પલળી જવાથી તેને વ્યાપક પ્રમાણમાં નુકસાન છે તે જોવા મળી રહ્યું છે. જી, આભાર નીતિન, જાણકારી આપવા માટે. 4 જિલ્લાના વિંછિયા તાલુકામાં ધોધમાર વરસાદ. વિંછિયાના સીમ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો. બપોર બાદ વિંછિયા પંથકમાં મુશળધાર વરસાદે એન્ટ્રી મારી. વિંછિયાના ખેતરો પણ પાણી થયા. રાજકોટના શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોની તસવીરો ન્યૂઝ 18 ગુજરાતીની ટેલિવિઝન સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. જ્યાં તમે નજર કરશો ત્યાં પાણી જ પાણી જોવા મળશે. સામાન્ય રીતે ચોમાસામાં આ પ્રકારે દ્રશ્યો સામે આવતા હોય છે. રાજકોટમાં પાણી ભરાતા હોય છે, પરંતુ અહીં તો ઉનાળામાં કમોસમી માવઠાના કારણે રાજકોટના હાલ બેહાલ થયા છે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ બાદ ગાજવીજ સાથે વરસાદી ઝાપટું પડ્યું હોવાનું બહાર આવ્યું. ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડતા જ હાલ જે શહેરીજનો છે તેમણે રાહતનો શ્વાસ લીધો છે ગરમીથી, પરંતુ બીજી તરફ ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. વરસાદ સાથે કરા પણ વરસ્યા હોવાનું સામે આવ્યું. રાજકોટના ખીરસરા, રણમલજી, મેટોડા, જીઆઈડીસી, વડવાજડી, હરિપરપાડ સહિતના વિસ્તારોમાં કમોસમી માવઠું પડ્યું. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાની પહોંચે તે પ્રકારની શક્યતા. રાજકોટ કોટડા સાંગાણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. શાપરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. ભારે વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી. વરસાદથી તલના પાકને નુકસાન પહોંચી શકે છે. રાજકોટના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. લોધિકા બાદ ગોંડલ પંથકમાં પણ વરસાદ. ભોજપરા, બિલિયાળા, લુણાવા, રીબડામાં વરસાદ. ગોંડલ પંથકમાં સતત બીજા દિવસે વરસાદ યથાવત છે. રાજકોટના વિવિધ વિસ્તારોમાં વરસાદ. લક્ષ્મીનગર મુખ્ય માર્ગ પર પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. શહેરના અનેક રસ્તાઓ પર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ. બપોર બાદ ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબક્યો. સામાન્ય રીતે શ્રાવણ માસમાં આ પ્રકારે રોડ રસ્તા પાણીમાં ગરકાવ જોવા મળતા હોય છે, પરંતુ અહીં તો વૈશાખમાં કમોસમી વરસાદે ચોમાસા જેવી સ્થિતિ સર્જી છે. રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરના લક્ષ્મીનગર મેઇન રોડ પર પણ જે આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે રાજકોટ શહેરનો આ લક્ષ્મીનગર મેઇન રોડ જાણે નદી બની ગયું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. અનેક વાહન ચાલકો છે તે અત્યારે અહીંથી પસાર થઈ રહ્યા છે. તો કહી શકાય કે માંડ થોડી વાર સુધી આવેલા વરસાદના કારણે જ શહેરનો જે મુખ્ય રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. એટલું જ નહીં, કહી શકાય કે જે છે આ વિસ્તારમાં અત્યારે પાણી ભરાઈ ગયું છે. અનેક વાહન ચાલકો છે તે પણ અત્યારે કંઈક અહીંયા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને પાણી વચ્ચે પસાર થઈ રહ્યા છે. કમોસમી વરસાદમાં આ પ્રી મોન્સૂન કામગીરીની પોલ છે તે અત્યારે અહીંયા ખુલી ગયું હોય તેવા સ્પષ્ટ રીતે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અહીંયા જે છે રસ્તો છે એ મુખ્ય રસ્તો છે ને અહીંયા અનેક વાહન ચાલકો છે તે દિવસ દરમિયાન પસાર થતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વરસાદના કારણે જે છે આ વાહન ચાલકોને જે છે આ નદી જેવા રસ્તામાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. અત્યારે મુખ્ય રસ્તાઓ પર જે છે અત્યારે પાણી ભરાઈ ગયું છે. તો કહી શકાય કે બીજી તરફ જે રાજકોટ શહેરમાં થોડા દિવસ પહેલાં ધોમધકતા તાપમાં તપતું હતું તે જ અત્યારે વરસાદમાં પલળી રહ્યું છે. અત્યારે જે છે એ જુલાઈ મહિનામાં જે છે એક ઓગસ્ટ મહિના જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે.